આ શેરડી હું કટિંગ કરી પેકિંગ કરી સુરત મુંબઈ બધે મોકલું છું. ગોવિંદભાઈ ધોળકિયાને ત્યાં કોઈ પણ કારીગર બેસતા હોય એને ખબર છે. આજ 10 વર્ષથી હું શેરડી મોકલું છું ગોવિંદ ભગતને સુરત કટિંગ કરી. એક મણનો ભાવ મને 600 રૂપિયા આપે છે. કેટલો? 600 રૂપિયા. સૌજીભાઈ ધોળકિયા બોમ્બે ઓફિસે મોકલું છું. અને આ શેરડી હું આપણે સાવન આવ્યું ને, સાવન ગામ, ત્યાં ઈટીટી નામની બસ બોમ્બે ઉપડે છે સીધી. ત્યાં હું ઇકો લઈને પેકિંગ ચડાવવા જાઉં તો એ મને ઇકોનું ભાડું પણ આપે છે અલગથી. આપનું આ શેરડી જે છે એ કેવી રીતની તૈયાર થઈ છે અને ખેડૂત મિત્રો જે છે એ શેરડીનું વાવેતર કરે તો એને કેવી રીતનો ફાયદો થઈ શકે એની પણ વાત કરો. ખેડૂતને અખાત રીતે વાવવાની છે આ શેરડી. આપણે ખેર પહેલાં 1 મહિને તૈયાર થઈ જાય છે. બજારમાં તમે કટિંગ કરીને વેચો અથવા તો જે નંગ નીકળે ને એ 100 રૂપિયાનું એક નંગ વેચાય. બાકીની તમને 400 રૂપિયાની મણ તો આમથી પડે છે. વેચો ને તો 400 રૂપિયાની મણ જાય જ છે હાલમાં. બરોબર છે. અને તમે ખુદ ખેડૂત વેચો તો તમારી પાસે માણસો લેવા આવવાવાળા તાણ નથી કે ભાઈ ખેડૂતનો દીકરો શેરડી વેચે છે. હું ખુદ ટ્રેક્ટર રાખી વેલાતાના ડેલે વેચું. મોર થડો કર્યો હોય મોટો, મને કીધા હતા શેરડી, મારી ઉંમર નાની છે પણ મને દુનિયા લોકો મને ગીધા હતા શેરડીવાળા તરીકે ઓળખે છે. કોઈ પણ જસ્તરમાં આવીને નામ દો કે ભાઈ ગીધા હતા શેરડીવાળા ક્યાં મળે એટલે એ તમને બતાવશે. કોઈ પણ ઉંમર ના હોય, કોઈ પણ સમાજ ના હોય. આજ 10 વર્ષથી હું જસ્તન છું. બરાબર. અને આ શેરડી જે છે એના ભાવ કેવી રીતના હોય છે? અમારા ખેડૂત મિત્રોને જે છે એ શેરડી લેવી હોય તો તમારી પાસે કેવી રીતની મેળવી શકે? રસ્તા સિસોડાવાળા લેવી હોય તો કેવી રીતની મેળવી શકે? હાલ તમારી પાસે કેટલા વીઘામાં શેરડી છે? મારી પાસે અત્યારે 25 વીઘાની શેરડી છે. એમાં 5 વીઘાની મોરસ શેરડી છે અને 20 વીઘાની રસની શેરડી છે. તો આ જે મોરસ શેરડી છે ને એ જાડામાં જાડી સાઈડને નંગ હોય હું 100 રૂપિયાનો એક હાંઠો આપું છું. 50 હાંઠા મૂક્યા હોય ને એમાંથી જોઈ અને એક હાંઠો લઈ લે. એથી સેજ પાતળી હોય એના 3 હાંઠાનું કટિંગ કરું અને 200 રૂપિયાની પૂળી વેચું છું આજે જસ્તરની અંદર. બરોબર છે. આપણે જે છે આ શેરડીનું કેટલા સમયથી વાવેતર કરી રહ્યા છો અને આ શેરડીથી જે છે એ 1 વીઘો અંદાજિત કેટલા રૂપિયાનો તમે વેચાણ કરો છો? અને આ વેચાણ કરવામાં જે છે શરમ શા માટે મૂકવી પડશે? શરમ તો તમે શેરડીમાં થોડાક દી બેહો ને એટલે તમને શરમ થાય. પછી લોકો તમારી હારે વાતચીત કરે તો તમને વાત કરવાની ઈચ્છા થાય. એમ કરતાં શરમ મેકાઈ જાય. જે કોઈ શરમ મેકે ને એ જ આ ખેતીમાં ટકી ગયેમ છે. કોઈ પણ વસ્તુ તમે વેચો, સકરિયા વેચો, અમેરિકન ડોડા વેચો, તમે બજારમાં જાઓ તો 2 રૂપિયાનો તમારો ડોડો વેચાય. તમે લેવા જાઓ તો 20 રૂપિયાનો મળે. તો તમે ખુદ 10 રૂપિયાનો વેચવા મળો ને. અને વળી ગેરંટીવાળો તો ખરો કે બેન લઈ જાઓ આ ડોડા. તમે એક પણ ડોડો હળી ગયેલો નીકળે 2 ડોડા એમને આપી તમે તારે લેતા આવજો. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 99 87 82 92. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. ખેડૂત ખુશ તો બધા ખુશ.